રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી સામે હવે ગુનો નોંધાઈ શકે છે। સેન્ટી ઇલેક્ટ્રોનિક્સના માલિક હરિસિંહ સુચારિયા મીડિયા સામે આવ્યા છે। તોલમાપ અધિકારીએ કઈ રીતે લાંચ માંગી છે તેને લઈ પણ ખુલાસો કર્યો છે। તો મારી પાસે 25,000 રૂપિયા માંગ્યા હતા તે પ્રકારની વાત વેપારીએ કરી હતી। મારા સામાનને સીઝ કરવાની ધમકી આપી હતી તેવું પણ વેપારીએ નિવેદન આપ્યું છે। વધુમાં વેપારીએ જણાવ્યું કે વિવિધ બહાના બતાવી રૂપિયા ભરવા માટે દબાણ કર્યું હતું। અમે તો શું કહે છે, વેપારીને સમાધાન જોતું હોય, બીજી કઈ લપમાં પડવા માંગતા ન હોય, અમે એટલે 37,500 નો કવર બનાવીને મેં એને આપી દો। એટલી વારમાં પહોંચ બની ગઈ અને 12,000 ની પહોંચ આપીને નીકળી ગયા। અને હું મારે થોડો કામ હતો, હું નીકળી ગયો। મારા બેરો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું, હું નીકળી ગયો। એટલી વારમાં રામભાઈનો ફોન આવ્યો, હરસિંહ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે। 12,000 રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી, બીજા કંઈ લઈ ગયા? હા સાહેબ 25,000 રૂપિયા લઈ ગયા છે। તો કે મને હજી નંબર દે એનો, મારે એને ધન્યવાદ કરવા, મને એમ કીધું। મેં કીધું ઠીક છે, મેં નંબર આપ્યો, મેં ભરાડભાઈનો નંબર આપ્યો। તો રામભાઈએ જે કાંઈ કીધું હોય એની તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી। એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો। રામભાઈ મારા જૂના સ્નેહી છે, મારી યારે બહુ પ્રેમ છે, એક જ ગામના છીએ અમે। તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ ક્યાં છે? મેં હું નીકળી ગયો છું। એ કે પૈસા પાછા આપો છે। મેં બહુ તતરાયો જબરદસ્ત એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો, શરમ નથી આવતી? મેં સાહેબ હું તો નીકળી ગયો છું, કે વાંધો નહીં। તો એ લોકોનો નીનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમે 25,000 પાછા આપવા આવીએ છીએ। એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો। એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને 25,000 રૂપિયા આપી અને વયા ગયા એ લોકો। તો રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી સામે ગુનો નોંધાઈ શકે છે। સેન્ટી ઇલેક્ટ્રોનિકના માલિક હરિસિંહ સુચારિયા મીડિયા સામે આવ્યા છે અને તેઓએ લાંચ કઈ રીતે માંગી હતી તે તમામ મુદ્દે ખુલાસો પણ કર્યો। ત્યારે હરિસિંહ સુચારિયાએ લાંચ આપી તે પણ એક ગુનો છે। એસીબી આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તે મુદ્દે સ્પષ્ટતા પણ જરૂરી છે। એક વેપારી પાસેથી અધિકારી લાંચ લે તો તે ગુનો કોણ નોંધશે તે પણ એક સૌથી મોટો સવાલ છે અને આ સમગ્ર મામલે એસીબી શું કાર્યવાહી કરે છે તે પણ સ્પષ્ટતા જરૂરી છે, કેમ કે વેપારી સામે ચાલે ગુનો નોંધાવા નથી જતા તે પ્રકારની જે સવાલ છે તે પણ અહીંયા ઉઠી રહ્યા છે કે એસીબી આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તે પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે 25,000 રૂપિયા માંગ્યા હતા તે પ્રકારની વાત વેપારીએ કરી હતી। ત્યારે કેમ વેપારી સામે ચાલે અને ગુનો નોંધાવા નથી જતા તે પણ એક સૌથી મોટો સવાલ છે। તેઓએ સાંસદને ફોન કરી કહ્યું હતું કે આ પ્રકારે તોલમાપ વિભાગના જે અધિકારી છે તે ત્યાં લાંચ માંગવા આવ્યા હતા અને 25,000 તેઓ લઈ ગયા છે, આ સાથે દંડ પણ ફટકાર્યો છે। ત્યારે આ તમામ મુદ્દે જે વેપારી છે કે જેઓ પાસે લાંચ માંગવામાં આવી હતી તે શા માટે પોલીસ સમક્ષ નથી જતા અને સામે જઈને ગુનો કેમ નથી નોંધાવતા તે સૌથી મોટો સવાલ।